અમેરિકાએ આજથી 12 દેશોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે 7 દેશો પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે. મહત્વનું છે કે 4 જૂનના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી અને 9 જૂન એટલે કે આજથી તેની અમલ શરૂ કરવામાં આવશે. 12 જે દેશો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે દેશો છે સોમાલિયા, રિપબ્લિક ઓફ કોંગો, અફઘાનિસ્તાન, ઇક્વેટોરિયલ ગિની, લિબિયા, સુદાન, બર્મા, હૈતી, ઈરાન, ચાડ અને એરિટ્રિયા અને યમનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 7 એવા દેશો છે જેના ઉપર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે દેશો છે તુર્કમેનિસ્તાન, વેનેઝુએલા, સિયેરા લિયોન, લાઓસ, ક્યુબા, બુરંડ અને ટાંગો સહિતના દેશોના નાગરિકો માટે આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે 12 દેશો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે અને અન્ય 7 દેશો પર જ્યારે આંશિક પ્રતિબંધ મૂક્યો છે, હવે તફાવત એ જાણીએ કે જે સંપૂર્ણ પ્રતિબંધ છે તેનો મતલબ શું છે અને જે આંશિક પ્રતિબંધ છે તેનો મતલબ શું છે. સંપૂર્ણ પ્રતિબંધમાં જે ઇમિગ્રન્ટ વિઝા છે, સ્ટુડન્ટ વિઝા છે, વર્ક વિઝા છે કે વિઝિટર વિઝા છે, કોઈ પણ વિઝા તમને નહીં મળે. એટલે કે જે 12 દેશોના નામ મેં તમને કીધા એ દેશો અમેરિકામાં નહીં જઈ શકે. આ સિવાય આંશિક પ્રતિબંધ એટલે જે 7 દેશો મેં તમને જણાવ્યા એ 7 દેશોમાં સ્ટુડન્ટ વિઝા ઓપન રહેશે. આ સાથે જ વિઝિટર વિઝા ઓપન રહેશે. તમે ત્યાં વર્ક પરમિટ નહીં મેળવી શકો, એટલે કે વર્ક નહીં કરી શકો. ઇમિગ્રન્ટ વિઝા પણ તમને આ 7 દેશોને અમેરિકામાં નહીં મળે. માત્ર વિઝિટર વિઝા અને આ સાથે જ સ્ટુડન્ટ વિઝા આવકાર્ય છે. મહત્વની બાબત છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, તેમણે એક નિવેદન આપ્યું હતું કે આતંકવાદને પગલે તેઓએ અમેરિકામાં કાયદાઓ સખ્ત કર્યા છે, પરંતુ જે પ્રમાણે થોડા સમય પહેલા જે ઘટના ઘટી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે, એ પાકિસ્તાનની જ બાદબાકી આ દેશોમાં કરવામાં આવી છે.